કડી અને વિસાવદર બેઠક પર ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે। આ પેટા ચૂંટણીમાં 4 પાર્ટીઓ મેદાને છે। કડી વિધાનસભા પેટા ચૂંટણી માટે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યો છે। પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ જાસલપુરના ડોક્ટર ગિરીશ કાપડિયાને ઉમેદવાર બનાવ્યા। આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ પણ ઉમેદવાર જાહેર કર્યા। આમ આદમી પાર્ટીએ જગદીશ ચાવડાના નામ પર મહોર લગાવી ગઈકાલે ભાજપની પાર્લામેન્ટરી બેઠક મળી, જેમાં ઉમેદવારોના નામની ચર્ચા કરાઈ અને દિલ્હી હાઈકમાન્ડને પણ મોકલી દેવાયા છે। ત્યારે આજે ભાજપના ઉમેદવારોની પણ જાહેરાત થઈ શકે છે। બીજી તરફ કોંગ્રેસ પણ ટૂંક જ સમયમાં પોતાના ઉમેદવારનું નામ જાહેર કરી શકે છે। જ્યારે વિસાવદર બેઠક માટે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ પોતાનો ઉમેદવાર બદલી પણ નાખ્યો। પહેલાં જાહેર કર્યો, પહેલાં લાલજી કોટડિયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા, જેમને બદલીને હવે કિશોર કાનકડનું નામ જાહેર કરાયું છે। એટલે કે હજી તો નામ જાહેર થયું અને તરત એને બદલી પણ નાખ્યો। ત્યારે આ જ તમામ બાબતોની સાથે પેટા ચૂંટણીના આ જ વાગેલા પડઘમની વધુ વિગતો સાથે આપણી સાથે જોડાઈ રહ્યા છે એસોસિએટ એડિટર સોનલ અનડકટ। સીધા જઈશું સોનલ પાસે। સોનલ, જણાવશો કે હવે આગળ શું? હજી ભાજપ અને કોંગ્રેસ બંનેમાં ઉમેદવારોના નામોમાં અસમંજસતા છે, હજી સુધી જાહેર નથી થયા, શું છે વધુ વિગતો? સોનલ જી, કડી અને વિસાવદર બંને બેઠકો પરની જે પેટા ચૂંટણી છે જાહેર થઈ ગયા બાદ સૌથી પહેલાં તો ભાજપ તરફથી જ જે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી હતી। સૌ જાણે છે કે ભાજપ હંમેશા ઇલેક્શન મોડમાં જ રહે છે અને ભાજપ તરફથી નિરીક્ષકોની નિમણૂકની સાથે સાથે જ સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી અને સેન્સ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ગઈકાલે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પણ મળી હતી। મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી અને તેમાં 3 નામોની પેનલ બનાવી અને હાઈકમાન્ડને મોકલી આપવામાં આવી છે। પણ હવે જે સસ્પેન્સ છે તે યથાવત રહ્યું છે કે ભાજપમાંથી ઉમેદવાર કોણ થશે। અનુમાનો પ્રમાણે તો અનેક નામ સામે આવી રહ્યા છે। હિતુ કનેડિયા હોય, કાજલ મહેરિયા હોય કે પછી હિતેશ મકવાણા હોય કે પૂનમ મકવાણા હોય, અનેક નામ એવા ચર્ચામાં છે કડીની બેઠક માટે। તો ભૂપત ભાયાણી અને હર્ષદ રીબડિયાના નામ જે વિસાવદરની બેઠક માટે ચર્ચામાં છે। પણ સૌથી મહત્વનું છે કે ભાજપમાં હંમેશા હાઈકમાન્ડ નક્કી કરે તે મુજબ જ થતું હોય છે, માટે ભાજપ તરફથી સસ્પેન્સ હજુ પણ બરકરાર છે। જો કે સોમવારે જ્યારે બીજી તારીખે જ્યારે ભરવાનો છેલ્લો દિવસ છે ફોર્મ ભરવાનો, ત્યારે સોમવારે આગલા દિવસે આ નામો જાહેર થઈ શકે તેવી એક સંભાવના જોવામાં આવી રહી છે। બીજી બાજુ કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસમાં પણ હજુ મનોમંથન ચાલી રહ્યું છે કે કોના નામ જાહેર કરવા। કદાચ એવું કહી શકાય કે કોંગ્રેસ રાહ જુએ છે કે ભાજપ કોના નામની જાહેરાત કરે છે, ત્યારબાદ પોતાના ઉમેદવારના નામોની જાહેરાત કરવી, કેમ કે કોંગ્રેસને દરેક મોરચે અત્યારે જોવા જઈએ તો હારનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી બાજુ આપની વાત કરીએ તો ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર થઈ ચૂક્યું છે વિસાવદરમાંથી અને કડીમાંથી પણ નામ જાહેર થઈ ચૂક્યા છે। ત્યારે આવતીકાલે ગોપાલ ઇટાલિયા ફોર્મ ભરવા જઈ રહ્યા છે। જે રાષ્ટ્રીય સંયોજક છે અરવિંદ કેજરીવાલ આપના રાષ્ટ્રીય સંયોજક છે, તેમની ઉપસ્થિતિમાં અને અતિશી માર્લે જે પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે દિલ્હીના, તેમની બંનેની ઉપસ્થિતિમાં તેઓ આવતીકાલે ફોર્મ ભરવાના છે। સાથે જ વાત કરીએ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની તો પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા સ્થાપિત પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ પ્રથમ વખત ચૂંટણીમાં ઝુકાવ્યું છે। પેટા ચૂંટણીથી તે શરૂઆત કરવા જઈ રહ્યા છે। બંને ઉમેદવારના નામ જે છે તે જાહેર કરી દેવામાં આવ્યા છે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી તરફથી। પણ હવે જોવાનું એ રહે છે જય કે આ બેઠક પર 4 પાર્ટીઓ એક સાથે જે ચૂંટણી જંગમાં ઝુકાવી ચૂકી છે, ત્યારે કોનો વિજય થાય છે। આમ જોવા જઈએ તો ભાજપનો વિજય લગભગ મોટાભાગે નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે બધી બેઠકો પર। પણ જે પ્રકારે CR પાટીલ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે મોટાભાગની બેઠકો તેમના ભાગે જ ફાળે આવવી જોઈએ, આવો અગાઉ પણ તેમણે ઇલેક્શન વખતે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને આ વખતે વધુ એક વખત ભાજપની જે તૈયારીઓ છે તે દર્શાવી રહ્યું છે કે ભાજપની વિજયકૂચ જારી રહેવી જોઈએ। પરંતુ રાજકારણમાં કંઈ નક્કી હોતું નથી જય। અને ઉમેદવારોના નામ સંદર્ભે જો વાત કરીએ તો હજુ પણ મુખ્ય 2 રાજકીય પક્ષો સંદર્ભે સસ્પેન્સ યથાવત છે। જી આભાર સોનલ સમગ્ર માહિતી આપવા બદલ।